નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના લામડાપુરાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો અને શાળાને તાળાબંધી કરી દીધી। સાવલીના લામડાપુરાના ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ હોબાળો મચાવ્યો। મુખ્ય દ્વાર પર તાળાબંધી કરી વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના પરિસરમાં શિક્ષણ માટે બેસાડી પ્રાથમિક શાળાના આચાર્ય સામે વિવિધ આક્ષેપ સાથે 112 નંબર પર જાણ કરી। સાવલી તાલુકાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં લોકોને આચાર્ય વિરુદ્ધ ઘણા બધા વાંધા છે અને જેને લઈને આજે તમામ લોકો શાળા ખાતે પહોંચી ગયા હતા, હોબાળો કર્યો અને શાળાની તાળાબંધી કરી દીધી। વિદ્યાર્થીઓના હિત માટે ગ્રામજનોએ વારંવાર આચાર્યની બદલી કરવા માટે શિક્ષણ વિભાગને જાણ કરી છે, તેમ છતાંય આચાર્યની બદલી ન થતા ગ્રામજનો નિરાશ થયા અને પ્રાથમિક શાળાએ પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો। મુખ્ય દ્વારને તાળું મારી દીધું ને 112 સહિત શિક્ષણ વિભાગને ટેલિફોનિક જાણ કરી। વ્યવસ્થા કરેલી છે બધાની। હવે આજે કેવી રીતે એક્સેપ્ટ કરો છો? પહેલા અધિકારી જોડે તકલીફ થયેલી છે, એને પહેલા જાણ કરેલી છે, ત્યાર પછી અત્યાર સુધી કેમ નિર્ણય નથી લીધો એનો? બસ 3 વખત થયું। આ પહેલી વખત અધિકારીને જાણ કરેલી છે, એમ છતાં બી લામડાપુરામાં જ છે ને દારૂ પીને ધમલ કરે ચાલતું હોય યાર। સ્કૂલમાં 400-500 છોકરાઓને શિક્ષણ આપવાનું હોય કે દારૂ પીવડાવવાનો હોય? બધાને છોકરાઓને પૈસા આપીને દારૂ લેવા મોકલે છે, એ કેવો માણસ કહેવાય? તો પછી કહી દો નિલેશભાઈ સાહેબ છે એક જોડે આઈ ચાલો આપો। હા સાહેબ આયા તું કરો, આયા કરો ને આપણે હવે હાજર કરવાના નથી અને ગામવાળાને રિક્વેસ્ટ કરો, પ્રિન્સિપલને હાજર નહીં કરીએ અત્યારે અને સ્કૂલ ખોલવા દે, છોકરાઓને બેસવા દે। પ્રિન્સિપલ નહીં બેસે અને એને હાજર નહીં કરીએ, પણ પ્રિન્સિપાલની બદલી કાર કરશે? પણ પહેલા પ્રશ્ન એ કરો, એનું કઈ તમે હાજર ના કરે એનો કોઈ વાંધો નથી। કાલે ઉઠી રજા પાડીને આવશે પાછા। હું આવીશ, હું ફ્રી છું। તો હવે બધા ફ્રી? કાલે કઈ ફ્રી છે? તમારી ફેમિલી મેટર અહીં તમે રજૂ કરો એ વસ્તુ ખોટી છે કરવી છે તો તમારું સટવાઈ રહેશે, બરાબર? બાકી જો આમાં કેવું છે, કઈ બી તકલીફ થશે ને તો તમારો ડાક પડશે। તમારે કોલર રાખવો હોય તો તમારે અને તમે રોજ યાર દારૂ પીને આવો એ યોગ્ય નહીં। આવા શિક્ષણના સંકુલમાં દારૂ પીને આવો એ યોગ્ય નહીં। છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય, તમારે સ્કૂલમાં છોકરાઓને સારું આપવાનું હોય। હું એક જ વસ્તુ કહું છું કે તમારથી વહીવટ ના થાય તો તમે ના કહી દો અને ના જ કરશો, કારણ કે મારે તકલીફ આ સ્કૂલમાં જોઈએ નહીં। એમની જોડે લેખિત લઈએ કે ભાઈ સ્કૂલ સાહેબ શું નામ તમારું? શું નામ તમારું? પ્રકાશ રાઠોડ। અહીંયા લામડાપુરા સ્કૂલમાં આપ નોકરી કરો છો? હા હા। ગામ લોકોની ફરિયાદ છે કે આપ દારૂ પીને કાયમ આવો છો, આપનું શું કેવું છે? ના, અરે અત્યારે પીધેલા છો સાહેબ, તમે ના કરશો, બરાબર? હમણાં નાહી ગયા હતા, કેણા લઈને પકડી લાયા છે, બાઈકો લઈને પાછળ ગયા હતા। લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ભૂપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, એમનો પુત્ર।